પારડી રેલવે ઓવરબ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹24 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું લોકાર્પણ કરાયું। બ્રિજના લોકાર્પણથી અંદાજે 1 લાખની વસ્તીને સીધો ફાયદો થતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી। ઉમરસાડી માછીવાડના બ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે એવી નાણામંત્રીએ ખાતરી આપી। વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹24 કરોડ 33 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પારડી રેલવે ઓવરબ્રિજ LC નંબર 90 નું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કોટલાવ ગામે રેલવે સ્ટેશન પાસે પૂર્વ તરફ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજથી અંદાજે 1 લાખની વસ્તીને સીધો ફાયદો થશે, જેથી આસપાસના ગ્રામજનોને વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી હતી। ઉમરસાડી પારડી સ્ટેશન રોડના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ સમારોહ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ બ્રિજના લોકાર્પણ બાદ હવે ઉમરસાડી માછીવાડ વિસ્તારના લોકોની માંગણી મુજબ વધુ એક બ્રિજ પણ બની રહ્યો છે, જેનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે એવી શક્યતા છે। વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરમાં નવીકરણ થઈ રહ્યું છે। કાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન નખાઈ રહી છે, નવા મીટર નખાઈ રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારના ચેડા મીટર સાથે થઈ શકશે નહીં, જેથી સૌને સહકાર આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર સમગ્ર ભારતમાં અને ખાસ કરીને વલસાડ લોકસભા મત વિસ્તારના લોકોનું જીવન ધોરણ કેવી રીતે બહેતર બને અને યોજનાના લાભ મળે તે માટે સરકાર કાર્યરત છે। આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા કલેક્ટર MS દવે, પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશ દેસાઈ, વાપી VI પ્રમુખ સતીશ પટેલ, વાપી નોટિફાઈડ સંગઠન પ્રમુખ હેમંત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન અને બ્રિજની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આપી હતી, જ્યારે આભાર વિધિ માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલે કરી હતી। પારડી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણથી ઉમરસાડી માછીવાડ, કોસ્ટલ હાઈવે, દેસાઈવાડ તેમજ ઉદવાડા ગામ, કોલક, દમણ, ભગોળ, પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થી, 108 એમ્બ્યુલન્સ વગેરે વાહનોને રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવવા માટે વાહન વ્યવહારની અવરજવરમાં સરળતા રહેશે, તેમજ નેશનલ હાઈવે નંબર 48 થી કોસ્ટલ હાઈવે અને માછીવાડ જેટી સુધીનું જોડાણ થવાથી લોકોનો સમય થતા ઈંધણનો પણ બચાવ થશે। शांति ब्रह्म शांति सर्वानंद महाराज की रामेश्वर महादेव की મને 9:01 કે આપણા પારડીના લોકો નેપાળમાં ફસાઈ ગયા હતા, પૂરમાં ફસાઈ ગયા હતા, આજુબાજુ ડુંગર હતા। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા માનનીય કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સ્ટેજ પર બિરાજમાન માનનીય દંડક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને વધુ રેલવેની જે ટ્રેનો છે એને સંપૂર્ણ સ્પીડથી દોડાવવા માટે દરેક ફાટક બંધ કરવાનો એક કેન્દ્ર સરકારનો રેલવે મંત્રાલયનો જે નિર્ણય છે એનો અનુસંધાને આપણા દરેક વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજો બનવા માંડ્યા છે અને એને આજે પારડી સ્ટેશનના ઓવરબ્રિજનું લોકાર્પણ આ વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ, પૂર્વ સાંસદ ડોક્ટર KC પટેલ, કલેક્ટર શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈની આગેવાનીમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકોનો જે ઉત્સાહ છે, લોકોને જે સગવડતા મળી છે એના માટે લોકો ખુશ છે અને આભારની લાગણી। એ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં એનું લોકાર્પણ કરવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતના DGVCL કંપની તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેની એક ઝુંબેશ શરૂ થઈ છે। સ્માર્ટ મીટર એ ગ્રાહકના ફાયદા માટે છે। દરેક ગ્રાહકને પોતાનો વીજ વપરાશ કેટલો છે એમાં બીજા કોઈએ ઘૂસણખોરી કરી નથી અને
પોતાને કોઈ પણ રીતે નુકસાન ન થાય અને સલામતી રહે એટલા માટે સ્માર્ટ મીટર લેવા કારણ જરૂરી છે. એમાં પ્રીપેડ એટલે કે આગળ ભરવાની પણ જરૂર નથી, પણ તમે પ્રીપેડ મોબાઈલના જેમ પ્રીપેડ કરશો તો 2% બિલમાં રાહત થશે. દિલીપ ગુણવંતરાય દેસાઈ. આમ મારો મૂળ વતન ઉંબરસાડી છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી હું પારડી બાલાખાડી ખાતે રહું છું. આ જે રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ જે બન્યો, જે મારા જેવા ઘણા વ્યક્તિઓ કે જે લોકોની દરરોજની અવર જવર છે, દિવસમાં 2 વખત, એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ, નોકરિયાતો વર્ગ માટે પણ આ ઓવરબ્રિજ ઘણો જ ઉપયોગી થયો છે. છેલ્લા ઘણા વખતથી બ્રિજનું કામ થોડું ધીમી ગતિએ ચાલતું હતું, પરંતુ જે રીતે કામ પૂર્ણ થયું છે અને જે ક્વોલિટી આપી છે એ માટે માનનીય ધારાસભ્ય નાણામંત્રી શ્રી કનુભાઈ તથા આગળ જે ડૉક્ટર કેસી પટેલ સાહેબે કામ કર્યું હતું અને ધવલભાઈ પટેલ જે સાંસદ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજે જ કનુભાઈએ ખાતરી આપી છે કે ફેબ્રુઆરી મહિનામાં માછીવાડ તરફ જે ફાટો ઉતરશે એ પણ તૈયાર થઈ જશે, એટલે માછીવાડની પ્રજા પણ ખૂબ જ ખુશ છે. અને ફરી એક વખત કહું કે આ ઓવરબ્રિજ બન્યા પછી અમારે સમયનો એટલો બધો બચાવ થઈ ગયો છે અને એટલી બધી સુવિધા સરસ પ્રાપ્ત થઈ છે, જે માટે ફરી એક વખત નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર છે. ને આ છેલ્લા ઘણા વખતથી જ્યારથી બ્રિજ બનતો હતો ત્યારથી સંકલ્પ ન્યૂઝની ટીમ પણ આની પાછળ મારી સાથે લાગ લગાટ પડી હતી અને એમણે પણ ખૂબ ફોલોઅપ લીધું. એમણે જે કરતા હરતા છે અથવા તો જે ઓથોરિટી છે એમના પણ પ્રેશર લાવવા માટે ખાસ કરીને સંકલ્પ ન્યૂઝના અમૃતભાઈ પટેલ અને સાથે ફોટોગ્રાફર અક્ષયભાઈનો પણ એમણે ખૂબ પ્રયત્ન કર્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના થકી આ બ્રિજ આપણને જલ્દી મળી ગયો. રેલવે ફ્લાયઓવર ફાટક નંબર 90 જે છેલ્લા આજે કનુભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ ફ્લાયઓવર બ્રિજ ઉમરસાડી દેસાઈવાડ તેમજ દમણ અને ઉદવાડા જવા માટે ખૂબ જ ઉપયોગી બનશે અને આ ફ્લાયઓવરથી સ્થાનિક લોકો બી અહીંયા ખુશ થયા છે અને કેટલા સમયથી આ જેની રાહ જોતા હતા તે આજે રેગ્યુલર ચાલુ થઈ ગયો છે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ.